શાકની પણ જરૂર નહીં પડે જો તમે આ રીતની ડુંગળીની ચટપટી ચટણી બનાવી લીધી તો રોટલા રોટલી ભાખરી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે। તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ આજે આપણે ડુંગળીની ચટપટી ચટણી કેવી રીતે બનાવવી। તો સૌથી પહેલા ડુંગળીની ચટપટી ચટણી બનાવવા માટે અહીંયા મેં 2 નંગ જેટલી ડુંગળી લીધી છે। તો ડુંગળીને આપણે છાલ ઉતારી લેવાની છે અને આપણે પાણીથી તેને વોશ કરી લેવાની છે। આ ચટણી બનાવવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગે છે અને આ ચટણીને તમે એકવાર બનાવીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। તો અહીંયા આપણે ડુંગળીને છોલી લીધી છે અને તેને ધોઈ પણ લીધી છે। હવે આપણે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારવાની છે, જેટલી બને ત્યાં સુધી આપણે ડુંગળીને ઝીણી જ સમારીશું, જેથી આપણા આ ચટણી એકદમ સરસ લાગે અને તેમાં ડુંગળીનો એકદમ સરસ એવો ટેસ્ટ આવે। અહીંયા આપણે મગફળીના દાણાને શેકવાના છે, તો એના માટે આપણે 1/4 કપ જેટલા મગફળીના દાણાને આ રીતના તવા ઉપર એડ કરી દઈશું। તમે મગફળીને ડાયરેક્ટ પીસીને પણ એડ કરી શકો છો, પણ આ રીતે શેકેલી મગફળી હશે એના દાણાનો ખૂબ જ એવો ટેસ્ટ આવે છે। અને આપણે આ ડુંગળીને કાચી ડુંગળીની ચટણી બનાવીએ છીએ, એટલે આપણે મગફળીને શેકીને જ એડ કરીશું, જેથી આપણી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો દાણાને આપણે એકદમ સરસ એવા ક્રિસ્પી થાય અને કડક થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે, ઉપરથી તેનો કલર ચેન્જ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણા સિંગના દાણા સરસ એવા શેકાઈ ગયા છે, તેના ફોતરા પણ અલગ થવા લાગ્યા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દાણાને એકદમ સરસ ઠંડા થવા દેવાના છે અને એમાંથી ફોતરાનો ભાગ આપણે કાઢી લેવાનો છે। તો અહીંયા આપણી ડુંગળી પણ એકદમ ઝીણી આપણે સમારી લીધી છે। હવે આપણે ચટણી બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા એક ખાયણી દસ્તાની મદદથી એમાં સિંગના દાણા અને લસણની કળીઓ એડ કરી દઈશું અને તેને અચકચરું વાટી લેવાનું છે। તો તમે આ પેસ્ટ મિક્સર જારમાં પણ બનાવી શકો છો, પણ ખાંડેલી આ પેસ્ટથી ખૂબ જ એવો ચટણીનો ટેસ્ટ આવશે, એટલે બને ત્યાં સુધી ખાંડીને જ એડ કરવું। તો અહીંયા આપણે બધું સરસ રીતે ખાંડી દીધું છે। હવે આપણે તેને ડુંગળીની જે આપણે પ્લેટ બનાવી છે તેમાં આપણે આ ચટણી નાખી દઈશું। એમાં આપણે થોડાક એવા લીલા મરચાં એડ કરી દઈશું, જો તીખા હોય તો તમે અહીંયા એકદમ થોડા એડ કરી શકો છો। અહીંયા લીલા ધાણા એડ કરી દઈશું અને થોડા મસાલા કરીશું। તો અહીંયા આપણે સૌથી પહેલાં હળદર એડ કરી દઈશું। હળદર માપની જ એડ કરવાની છે, ચપટી જેટલી જ। એમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। તો આ ચટણીનો એક આપણે વઘાર કરવાનો છે। તો વઘાર માટે આપણે વઘારિયામાં તેલ મૂકી દઈશું 3 ચમચી જેટલું, એમાં 1 ચમચી રાઈ એડ કરી દઈશું। રાઈને આપણે સરસ ફૂટવા દેવાની છે। રાઈ ફૂટે એટલે જીરું એડ કરી દઈશું અને હિંગથી આપણે ચટણીનો વઘાર કરીશું। તો આપણો વઘાર તૈયાર છે। ગેસની ફ્લેમ બંધ કરી આ વઘારને આપણી આ પ્લેટ ઉપર આ રીતે છાંટી દેવાનો છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો વઘાર હશે તો ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો અહીંયા આપણો વઘાર એડ કર્યા પછી ચટણીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે, જેથી બધા જ મસાલા ડુંગળી અને આપણી ચટણીમાં આવી જાય। તો બધા જ મસાલા ઉપર આપણે ગરમ વઘાર રેડ્યો છે એનાથી બધા જ મસાલા સરસ એવા કૂક પણ થઈ જશે। તો અહીંયા આપણી આ ચટણી બનીને તૈયાર છે, એકદમ સરસ કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો। તો તમે તીખાશ પ્રમાણે મરચું વધારે ઓછું કરી શકો છો। તો આ ચટણીને તમે રોટલી ભાખરી કે પછી રોટલા સાથે તો ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। તો એકવાર ફ્રેન્ડ્સ આ ચટણી એકવાર જરૂરથી બનાવી લેજો। 100% શાકની પણ જરૂર નહીં પડે, એટલી ટેસ્ટી આ ચટણી લાગે છે। તો તમે પણ ફ્રેન્ડ્સ આ ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય। તો ફરી મળીશું આપણે એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક્સ ફોર વોચિંગ।